સાંજે ભૂખ લાગી હોય અને ખૂબ જ સ્વાદિષ્ટ હેલ્ધી ગ્લુટેન ફ્રી કંઈક ખાવું હોય તો માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવી આ વાનગી ટ્રાય કરજો। સ્વાદિષ્ટની સાથે સાથે ફાઇબર, પ્રોટીન અને એનર્જીથી ભરપૂર આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં અને સહેલાઈથી બની જશે। તો અહીંયા 1.5 કપ જેટલો જુવારનો લોટ ચાળીને લીધો છે। તેની અંદર 1 ટીસ્પૂન આખું જીરું, સ્વાદ મુજબ મીઠું નાખીએ। મેં 1.5 ટીસ્પૂન લીધું છે। હવે તેની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને એડ કરવાની। હવે એક મીડિયમ સાઇઝનું ગાજર ધોઈ છોલી અને છીણીને લીધું છે। 1/2 કપ જેટલા પાલકના પાન કટ કરીને લીધા છે અને 3 વખત પાણીથી વોશ કરીને લીધા છે। એક ખીરા કાકડી લીધી છે, ધોઈ અને ગ્રેટ કરીને લીધી છે। તો આ બધા જ વેજીટેબલ્સ છે। તો સિઝનના તમે કોઈ પણ વેજીટેબલ્સ આમાં જુવારના લોટ સાથે સેટ થાય એ તમે લઈ શકો છો। આદુ મરચાં લસણની પેસ્ટ મેં વધારે એડ કરી તો 1.5 ટેબલસ્પૂન જેટલી એડ કરી છે। મિક્સ કરી લઈશું। બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો આમાં થોડું પાણી એડ કરવાનું છે। તો અહીંયા કાકડીની જગ્યાએ તમે દૂધી પણ લઈ શકો છો, કેપ્સિકમ કટ કરીને લઈ શકો છો। તો આમાં ટોટલ 1 બાઉલ જેટલું પાણી એડ થયું અને આ જો 1 બાઉલ ભરીને પાણી એડ થયું અને આ રીતનો લોટ રહેશે। જો આ રીતનો, તો થોડો થીક રહેશે અને ભાખરી જેવો કઠણ પણ નહીં। હવે અહીંયા ગેસ ઓન કરી તવા ઉપર થોડું તેલ મૂકી દેવાનું છે અને પાણીવાળો હાથ કરી અને થોડું પોષણ લેવાનું છે આ રીતે જુઓ। હવે એની ઉપર આપણે તવા ઉપર મૂકી દેવાનું છે। તો પાણીવાળો હાથ કરી અને હળવા હાથે થેપડી લેવાનું આ રીતે। તો હળવા હાથે થેપડવાનું એટલે નીચે ક્રેક ના આવે અને એક સાઈડ સરસ શેકાવા દેવાનું છે। ચારે બાજુ થોડુંક તેલ મૂકી અને પલટાવી દઈએ। તો સરસ શેકાય પછી જ પલટાવજો, નહીં તો ભાગી જશે। તો બંને સાઈડ સરસ એકદમ શેકી લેવાની છે। તો હવે કાઢી લઈએ। તો એને સર્વ કરી લઈશું। સેમ રીતે બધો જ આ નાસ્તો બનાવી લેજો। તો આજે આપણે બનાવી છે મહારાષ્ટ્રની ખૂબ જ ફેમસ થાલીપીઠ, જે મેં થોડી અલગ રીતે જુવારના લોટથી બનાવી છે। એને મેં રાયતા સાથે અને સેલડ સાથે સર્વ કરી છે। ફ્રેન્ડ્સ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો।